રાજકોટ ભાવનગર હાઈવે વચ્ચે જસદણના આટકોટનો ભાદર નદીનો પુલ અતિ બિસ્માર બન્યો છે, જેના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। 70 વર્ષ જૂનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે। આ પુલ પરથી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર થાય છે, છતાં તંત્રને એ બિસ્માર પુલની કફોડી હાલત નથી દેખાતી। હાલ પુલમાં લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે, છતાં સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે। આ વર્ષો પહેલા 70 વર્ષની આજુબાજુ થઈ ગયો પુલ બને, હવે આ પુલ રિપેરિંગ માંગે છે। એકદમ જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે, સળિયા દેખાઈ ગયા છે, તમે જોવો છો, અને તિરાડો પણ પડી ગઈ છે। તો આ પુલ જેમ બને એમ જલ્દી રિપેરિંગ થાય એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે, કારણ કે આની ઉપર આજે કેટલા વાહનો, ભારે વાહનો, બસો, ફોર વ્હીલો બધું નીકળે છે। કોઈ અકસ્માત થયા પહેલાં રિપેરિંગ થાય તો અમારી સરકારને એવી માંગણી છે તો બહુ સારું એમ। પાણીના પણ એટલા બધા ખાડા છે કે ખાડામાં પાણી ભરેલું હોય તો વાહન સાઈડ કરવા જઈએ તો કાયમ એક્સિડન્ટનો ભય રહે છે, અને નાના મોટા વૃદ્ધ લોકો તો ઘણા પડી જતા પણ મેં જોયા છે। પુલ ઝાઝા સમયથી જર્જરિત હાલતમાં છે। અમારી સરકાર પાસે એક જ માંગ છે કે આ પુલ 70 વર્ષ જૂનો છે, જેમ બને એમ ઝડપથી રિપેર કરો એવી માંગ છે। હવે કાંઈ પણ પ્રકારનો હોનારત બની શકે છે આ પુલમાં। રાજકોટ ભાવનગર હાઈવે પુલ છે, જે ભાદર નદી કાંઠે આવેલો આ પુલ છે, તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। તે પ્રમાણે આપણે દ્રશ્ય જોઈ શકો છો, સળિયા બતાઈ ગયા છે, અને પુલ છેલ્લા ઘણા વર્ષો જૂનો હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે। ગ્રામજનોની એક જ માંગ છે કે જેટલું બને તેટલી વહેલી તકે આ પુલનું સમારકામ કરવામાં આવે। આપ જે પ્રમાણે જોઈ શકો છો, જે આ પુલના જે સળિયા છે તે બતાઈ ગયા છે, અને ત્યારે ગ્રામજનોની એક જ માંગ જોવા મળી રહી છે, આ પુલને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, આટકોટ। રાજકોટ ભાવનગર હાઈવે પરનો જે આટકોટ પાસે ભાદર નદીનો આ પુલ છે, તેમના જે દ્રશ્ય જોઈ શકો છો, આ નીચેના દ્રશ્ય છે, જે જર્જરિત હાલત છે, જે તિરાડો પડી ગઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, ઉપરના પણ આ દ્રશ્ય છે કે જે મરામત કામ કરવું પડે તેવા દ્રશ્ય છે, અને કોઈ એવી મોટી દુર્ઘટના બનશે ત્યાંથી આ પુલ પરથી હજારો જે વાહનો ચાલક, જે રાહદારીઓ છે, તે પુલ પરથી પસાર થઈ રહ્યા હોય, જે ભારે લોડિંગ વાહનો પણ આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે આ પુલને તાત્કાલિક ધોરણે જે મરામત કામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, આટકોટ। ઉપલેટામાં ખાડાને કારણે એક ટ્રક પલટી ગઈ। યાદવ રોડ પરનો આ બનાવ છે, જ્યાં ખાડાના કારણે ટ્રક પલટી ગઈ। ખોડ તેમજ અન્ય માલ સામાન ભરીને જતી હતી આ ટ્રક, જ્યારે તે પલટી ગઈ। યાદવ રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે। અનેક રજૂઆતો બાદ પણ રસ્તાનું સમારકામ નથી કરાયું। આગળ વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની, જ્યાં પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, અને વરસાદી પાણી ભરાયા બાદ આ પાણી પહેલા પણ અને બાદ પણ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। માત્ર વરસાદના કારણે ખાડા પડી ગયા હોય તેવું ન કહી શકાય, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અથવા તો મિલીભગત કહી શકાય, જેને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરના ગણેશપુરા વિસ્તારમાં તો ખાડાઓની એ સ્થિતિ છે કે લોકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। નગરપાલિકાવાળા વ્યક્તિને, જે ભાજપના કોઈ બી હોય, એમને કહેવાનું હોય કે અહીંયા અમારે ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય, અને રસ્તા તો ખૂબ ખરાબ જ છે, એમ ખૂબ ખાડા પડ્યા। છોકરા માટે બહુ, અને ગાડી લઈને જે વ્યવસ્થિત જે હેરતા હોય એમના માટે પણ ખૂબ તકલીફ પડે છે। પરિસ્થિતિ છે કે પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા જ નથી। નાના બાળકો પડી જાય છે, બીમાર થાય છે, નિશાળમાં જો છોકરાના ગૃહ પડે છે, અને મારા જેવા ગઢડામાં અત્યારે મને 28 વર્ષ થયા, મારે અહીંથી રોડ ક્રોસ કરવો ને એ જ મને ખૂબ તકલીફ પડે છે, એટલે જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે। ખાડા થવાથી અહીંયા ગાડીઓ ફસાય છે, ટુ વ્હીલરવાળા પડી જાય છે, અને નાના બાળકો તો અહીંયા ચાલી જ નથી શકતા। અહીંયા અમારી સોસાયટી 150-200થી ઘરોની છે, અહીંયા વૃદ્ધો પણ અહીંયા ચાલી નથી શકતા। એટલે મહેરબાની કરીને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભાઈ આ સરકાર જાગે અને અહીંયા રોડ રસ્તાઓ વ્યવસ્થિત કરે। નગરપાલિકા દ્વારા 15 પછી જાહેર રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી સ્ટાર્ટ થઈ જશે, અને નવરાત્રિ અને દિવાળીના તહેવાર પહેલાં તમામ રોડો રીસર્ફેસ થઈ જશે, અને જે પાણી ભરાય છે એની શું તે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાના કેસ વધ્યા છે। અસરવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો જોવા મળી રહ્યો છે। જુલાઈમાં ડેન્ગ્યુના 65 કેસ નોંધાયા। ઓગસ્ટમાં 14 દિવસમાં ડેન્ગ્યુના 76 કેસ નોંધાયા।
જુલાઈમાં કમળાના 191 કેસ, ઓગસ્ટમાં 14 દિવસમાં 122 કેસ કમળાના નોંધાયા, જ્યારે જુલાઈમાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા અને ઓગસ્ટમાં સીધા 14 કેસ નોંધાયા. પાણીજન્ય રોગોમાં રિલેટિવલી કંટ્રોલ છે, પરંતુ મચ્છરજન્ય રોગોના કેસીસ દેખવા મળે છે. ખાસ કરીને ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયાના થોડાક કેસીસ દેખાવા મળે છે. ડેન્ગ્યુના લગભગ 70થી વધારે દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં આટલા 13 દિવસમાં સારવાર માટે આવે છે. એ જ રીતે જોઈએ તો મેલેરિયાના પણ સાદા મેલેરિયાના અને જેલી મેલેરિયાના કેસીસ જોઈએ તો અંદાજિત 40થી 45 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. વાયરલ ફીવરના કેસીસમાં પણ ગયા મહિનાની કમ્પેરિઝનમાં, કારણ કે ગયા પૂરા મહિનાની અંદર 450થી વધારે લોકોએ સારવાર લીધી હતી, જ્યારે અત્યારે માત્ર 13 દિવસમાં 380થી વધારે લોકોએ વાયરલ ફીવર માટે એનો કંટ્રોલ કરવા માટે આપણે પોતે પણ જો કાળજી રાખીશું, ધ્યાન રાખીશું, તો આપણે કેસીસથી સંક્રમિત થતાં બચી શકશું અને ફેલાવ થતાં